નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ ક્વિઝની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 9 સુધી આપણે દરેક ભાગમાં 20 પ્રશ્નોની ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આજે ભાગ 20માં બીજા અગત્યના અને આવનારી પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના ધરાવતા પ્રશ્નો પસંદ કરેલા છે. તેમની ડિટેલમાં ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય જૂના વિડીયો લેક્ચરની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 19માં આપણે 20 પ્રશ્નો છે તેમની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી હતી અને તે 20 પ્રશ્નોમાંથી બીજા 40 થી 50 પ્રશ્નો બની શકે તેવી રીતે આપણે તમામ ઓપ્શનની ચર્ચા કરેલી હતી. તેવી જ રીતે આજે ભાગ 20માં પણ દરેક પ્રશ્નની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? એટલે નીચે અહીંયા 4 ઓપ્શન આપવામાં આવેલા છે અને એમાંથી એક ઓપ્શન છે તે કોલસાનો પ્રકાર નથી. તો ખનિજ કોલસો છે એના મુખ્યત્વે 4 પ્રકાર હોય છે: પીટ કોલસો, લિગ્નાઇટ કોલસો, બિટુમિનસ અને એન્થ્રેસાઇટ. આવા કોલસાના 4 પ્રકાર હોય છે. તેમાં લિમોનાઇટનો સમાવેશ થતો નથી, એટલે આપણો જવાબ આવશે લિમોનાઇટ. આ લિમોનાઇટ છે કોલસાનો પ્રકાર નથી. બિટુમિનસ, લિગ્નાઇટ અને એન્થ્રેસાઇટ છે તે કોલસાનો પ્રકાર છે. ખાસ યાદ તો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ એન્થ્રેસાઇટ જે કોલસો છે તે સૌથી ઊંચી પ્રકારનો કોલસો છે, બરાબર. અને જે પીટ કોલસો છે તે સૌથી નીચી કક્ષાનો કોલસો છે. એટલે આવી રીતના પીટ કોલસો છે તેમાં જે કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે. તેના પછી લિગ્નાઇટ કોલસો છે જે આપણે કચ્છમાંથી મળી આવે છે. એમાં જે કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પણ સારી ગુણવત્તાનો જે પ્રકાર છે તે બિટ્યુમિનસ છે અને કોલસાનો સૌથી સારામાં સારો પ્રકાર છે તે એન્થ્રેસાઇટ છે. તો ખાસ યાદ રાખશો, લિમોનાઇટ છે તે કોલસાનો પ્રકાર નથી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલ છે? કરજણ, તાપી, નર્મદા કે મહી? તો ઉકાઈ ડેમ છે તે તાપી નદી ઉપર આવેલો છે. અહીં આ ઉકાઈ ડેમનો ફોટો છે. તાપી નદી છે તેમને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ તાપી નદી ગુજરાતની એકમાત્ર એવી નદી છે કે જેમનો બર્થડે ઉજવવામાં આવે છે. આ પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલો છે. એટલે તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તાપી નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બાંધવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 3. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી, વિંધ્ય, અરવલ્લી કે સાતપુડા? તો આપણું જે ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન છે તે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે અને તે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. એટલે ખાસ યાદ રાખજો, જે સાપુતારાની ટેકરીઓ છે તે સહ્યાદ્રી પર્વતમાળાને ભાગરૂપ છે. પ્રશ્ન નંબર 4. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તારંગાના જૈન મંદિરો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા કે મહેસાણા? તો તારંગાના જે જૈન મંદિરો છે તે મહેસાણા જિલ્લામાં આવેલા છે. મહેસાણા જિલ્લામાં ખેરાલુ છે તે ખેરાલુની નજીક તારંગાના ડુંગરો છે અને તારંગાના ડુંગરો ઉપર જૈન મંદિરો આવેલા છે. તેને તારંગાના જૈન મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં ભગવાન અજીતનાથ જે જૈન ધર્મના તીર્થંકર હતા, ભગવાન અજીતનાથ, તેમનું ખૂબ જ મહત્વનું મંદિર આવેલું છે અને તે સોલંકી વંશના રાજા હતા કુમારપાળ, તેમના દ્વારા બંધાવવામાં આવેલું હતું. 1161માં આ જૈન મંદિર છે તે બંધાવવામાં આવેલું હતું અને તે ભગવાન અજીતનાથનું જૈન મંદિર છે. ખાસ યાદ રાખજો, આ પણ પૂછાઈ ગયેલો છે કે તારંગાના જૈન મંદિરો છે તે કોને સમર્પિત છે? તો ભગવાન અજીતનાથના મંદિરો છે અને તે મહેસાણા જિલ્લામાં આવેલા છે અને તેમનું બાંધકામ સોલંકી વંશના રાજા કુમારપાળે 1161માં કરાવેલું હતું. પ્રશ્ન નંબર 5. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી? ગુજરાત, પંજાબ, બંગાળ કે મહારાષ્ટ્ર? તો આર્ય સમાજ છે તેમની શરૂઆત છે તે મહારાષ્ટ્રમાં થયેલી હતી. મહારાષ્ટ્રમાં તેમની સ્થાપના થયેલી હતી અને સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમણે આર્ય સમાજની શરૂઆત કરી હતી. દયાનંદ સરસ્વતી. અને 10 એપ્રિલ 1875 તેમણે મુંબઈમાં ગુરગાંવ છે ત્યાં
આર્ય સમાજની સ્થાપના કરેલી હતી અને હાલમાં આર્ય સમાજનું હેડક્વાર્ટર છે એટલે કે મુખ્ય મથક છે તે દિલ્હી ખાતે આવેલું છે. અને ધાર્મિક અને જે કલ્ચરલ અને સ્પિરિચ્યુઅલ સ્ટડી છે તે આર્ય સમાજ દ્વારા કરવામાં આવે છે અને સમાજના રિફોર્મેશન માટેના ઘણા બધા કાર્યો છે તે આર્ય સમાજમાં કરવામાં આવે છે. અને તેમની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરેલી હતી. આ સ્વામી દયાનંદ સરસ્વતી છે તેમનો જન્મ આપણે ત્યાં મોરબી નજીક ટંકારા આવેલું છે ત્યાં ટંકારા ખાતે થયેલો હતો. આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. તેમની શરૂઆત મુંબઈથી થઈ હતી એટલે કે તેમની સ્થાપના મુંબઈમાં થઈ હતી અને હાલમાં તેમનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. 1875માં તેમની સ્થાપના થયેલી હતી. આ સાલ પણ યાદ રાખવા જેવી છે. પ્રશ્ન નંબર 6. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? બારડોલી સત્યાગ્રહ, ધરાસર સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ કે સાબરમતી સત્યાગ્રહ? તો ખેડા સત્યાગ્રહ છે તેમને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આ ખેડા સત્યાગ્રહ છે તેમને ખેડૂતોની લડત એવું નામ ગાંધીજી દ્વારા આપવામાં આવેલું હતું અને આ સત્યાગ્રહ છે તેમને ડુંગળી સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. વેરી આઈએમપી પ્રશ્ન, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930, 6 એપ્રિલ 1932, 12મી માર્ચ 1931 કે 6 એપ્રિલ 1930? તો દાંડી કૂચની શરૂઆત છે તે 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. ગાંધીજીએ અમદાવાદ ખાતે આવેલો જે સાબરમતી આશ્રમ છે ત્યાંથી 12 માર્ચ 1930ના દાંડી કૂચની શરૂઆત કરેલી હતી. અને ગાંધીજી છે તેમણે આ લડત છે તે સવિનય કાનૂન ભંગની જે અહિંસક આંદોલન હતું તે અહિંસક આંદોલન દરમિયાન જે સવિનય કાનૂન ભંગ છે તે ચળવળના ભાગરૂપે દાંડીકૂચ કરેલી હતી. અને 12 માર્ચથી 6 એપ્રિલ સુધી, અહીંથી 12 માર્ચથી 6 એપ્રિલ સુધી આ યાત્રા ચાલી હતી, દાંડીકૂચ ચાલી હતી. 5 એપ્રિલના રોજ ગાંધીજી છે તે ત્યાં પહોંચી ગયેલા હતા અને 6 એપ્રિલના રોજ સવારમાં વહેલી સવારે તેમણે ત્યાંથી મીઠાની ચપટી ભરી અને મીઠાનો જે કાયદો છે તેમનો તોડેલો હતો અને ગાંધીજીએ સત્યાગ્રહની શરૂઆત કરેલી હતી. અને આ જે તારીખ છે તે વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. 24 દિવસ સુધી આ યાત્રા ચાલેલી હતી. અને મીઠાની ચપટી ઉપાડી અને ગાંધીજી એક ફેમસ વાક્ય બોલેલા હતા કે આથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું, એવું વાક્ય છે તે ગાંધીજી બોલેલા હતા અને આ ખૂબ જ પ્રખ્યાત થયેલું હતું. એટલે 12 માર્ચ 1930થી 6 એપ્રિલ 1930 સુધી આ યાત્રા ચાલેલી હતી, દાંડીકૂચ યાત્રા ચાલેલી હતી અને અમદાવાદથી તેમની શરૂઆત થયેલી હતી. પ્રશ્ન નંબર 8. આ પણ વેરી આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? પ્રતાપસિંહ, જામ રણજીતસિંહ, સયાજીરાવ ગાયકવાડ કે દિગ્વિજયસિંહજી? તો ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી હતા સયાજીરાવ ગાયકવાડ અને તેઓ વડોદરાના રાજવી હતા. અને ત્યારે ગાયકવાડ સરકાર છે તેનું શાસન સૌરાષ્ટ્ર ઉપર પણ હતું અને સૌરાષ્ટ્રમાં તેમણે અમરેલી વિભાગના 10 ગામમાં 1893માં સૌ પ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણ છે તે દાખલ કરેલું હતું. તો આ ખૂબ જ પ્રજાપ્રેમી રાજા હતા અને વિકાસશીલ રાજા હતા અને તેમણે વડોદરા રાજ્યમાં ગાયકવાડ શાસન છે તેમને ખૂબ જ સારી રીતે ચલાવેલું હતું અને લોકોના કલ્યાણ માટે ઘણા બધા કામો કરેલા હતા. અને એમાં સૌથી મોટું છે તે ફરજિયાત શિક્ષણનું છે અને તેના ફળ આજે આપણે જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 9. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? મહેમૂદ બેગડાએ, અહેમદ શાહ પ્રથમે, દાઉદ ખાન કે કુતબુદ્દીન મોહમ્મદ શાહ? તો કુતબુદ્દીન મોહમ્મદ શાહ છે તેને કુતબુદ્દીન ઐબક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કુતબુદ્દીન ઐબક છે તેમણે અમદાવાદમાં જે પ્રસિદ્ધ કાંકરિયા તળાવ આવેલું છે તે બંધાવેલું હતું. પહેલાં તેને હોજ એ કુતબ એવું નામ આપવામાં આવેલું હતું, હોજે કુતબ. આ જેનું પાછળથી નામ બદલીને કાંકરિયા તળાવ એવું કરવામાં આવેલું છે. અને 15મી સદીમાં 1451માં તેમનું બાંધકામ પૂર્ણ થયેલું હતું અને તે સમયે તેમને હોજ એ કુતુબ એવું નામ આપવામાં આવેલું હતું અને મુખ્યત્વે તેનો રાજાના સ્નાન માટે ઉપયોગ કરવામાં આવેલો હતો. અને કુતબુદ્દીન અહેમદ શાહ છે જેને આપણે કુતબુદ્દીન ઐબક તરીકે ઓળખીએ છીએ તેમણે આ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 10. આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પાટણની પ્રસિદ્ધ રાણી કી વાવ કોણે બંધાવી હતી? રાણી કી વાવ છે તેમને આપણે રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. અપભ્રંશ થઈ અને અત્યારે લોકો રાણકી વાવ તરીકે તેને ઓળખે છે. રાણી ઉદયમતી,
નાયિકા દેવી, મિનળ દેવી કે રાણી રૂડાબાઈ? તો પાટણની જે પ્રસિદ્ધ રાણકી વાવ છે તે રાણી ઉદયમતીએ બનાવેલી હતી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. રાણી ઉદયમતી છે તેમણે 1063માં તેમના પતિ હતા સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા. આ ભીમદેવ પહેલાની રાણી હતી ઉદયમતી, અને તેમણે પોતાના પતિની યાદમાં આ વાવ બનાવેલી હતી, એટલે તેમને રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે. અને સરસ્વતી નદીના પૂરના કારણે આ વાવ છે તે દટાઈ ગયેલી હતી, જમીનમાં દટાઈ ગયેલી હતી, અને એની ઉપર નદીનો કામ ફરી વળેલો હતો. પરંતુ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તેમનું ઉત્ખનન કરવામાં આવ્યું, અને અત્યારે હાલમાં મૂળ સ્વરૂપમાં એ વાવ છે તે મળી આવેલી છે, અને ખૂબ જ સુંદર વાવ છે, અને ઐતિહાસિક વિરાસત ધરાવતી વાવ છે તે છે, અને આ પાટણ ખાતે આવેલી છે, અને તેમનું બાંધકામ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની રાણી હતી ઉદયમતી તેમણે બંધાવેલી હતી. પ્રશ્ન નંબર 11. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ પ્રથમ, કુમારપાળ કે કર્ણદેવ? તો મોઢેરાનું સૂર્ય મંદિર છે તે ભીમદેવ પ્રથમના સમયગાળામાં બંધાયું હતું. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તે પાટણથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે, અને તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ ખાસ યાદ રાખજો, મોઢેરાનું સૂર્ય મંદિર છે તે પુષ્પાવતી નદી છે તેમના કિનારે આવેલું છે, અને ખૂબ જ પ્રખ્યાત સૂર્ય મંદિર છે, અને સમગ્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ આ સૂર્ય મંદિર છે તે પ્રખ્યાત છે, અને તેમનું બાંધકામ ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયું હતું. પ્રશ્ન નંબર 12. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? એટલે ધોળાવીરા જે છે સિંધુ ખીણની સભ્યતાનું એક કેન્દ્ર છે, તે કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ કે અમદાવાદ? તો ધોળાવીરા છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે, અને ત્યાં ખોદકામ કરી અને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. તેમના ફોટા અહીં જે આપેલા છે, અને આ જે આપણા ભારતનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે તે ઇતિહાસને ઉજાગર કરે છે. આવું પ્રખ્યાત ધોળાવીરા સ્થળ છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 13. થોડોક આપણે મગજને બીજી તરફ ડાયવર્ટ કરી અને ગણિતનો એક જે રિઝનિંગનો પ્રશ્ન છે, જે સિરીઝ આપણે પૂછાતી હોય તેમનો એક પ્રશ્ન જોઈએ. તો આ શૃંખલામાં પછીની સંખ્યા શોધો, એટલે 2, 5, 11, 23, 47. હવે પછી સંખ્યા કઈ આવશે તે આપણે શોધવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોવાનું છે લોજિક છે કે સિરીઝ કેવી રીતે આગળ વધે છે. તો સૌપ્રથમ તમે અહીં જોશો તો અહીંયા જે ડિફરન્સ છે તે 3નો છે, પછી અહીંયા ડિફરન્સ છે તે 6નો છે, પછી અહીંયા ડિફરન્સ છે તે 12નો છે. એનો મતલબ એવો કે તફાવત છે 3, 6, 12 એમ ડબલ થતો જાય છે. તો હવે એના પછીનો જે ડિફરન્સ છે તે 24 છે. તો હવે એના પછી 47માં ડિફરન્સ ડબલ થશે, એટલે કે 48 ઉંમરીએ જે સંખ્યા આવે તે અહીંયા આવશે. તો 48 ઉંમરતા કઈ સંખ્યા આવે? 95. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 14. વિજ્ઞાનનો પ્રશ્ન છે, જૈવ વિજ્ઞાનનો. ચિકનગુનિયા શાનાથી થાય છે? ચેપી મચ્છર, પ્રદૂષિત જળ, પ્રદૂષિત હવા કે બેક્ટેરિયા? તો ચિકનગુનિયા રોગ છે તે ચેપી મચ્છરથી થાય છે. આ ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુને ચિકનગુનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તાવ આવે છે 102 થી 105 ડિગ્રી સુધીનો. પછી જે ચિકનગુનિયા લક્ષણો હોય તેમને વોમિટ થાય, એટલે કે ઉલટી થાય, અથવા તો ઉબકા આવે એવા થાય છે. સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો થાય છે, હાડકાનો દુખાવો થાય છે, આંખોના પાછળમાં દુખાવો થાય છે. આ બધા ચિકનગુનિયાના સામાન્ય લક્ષણો હોય છે, અને તે ચેપી મચ્છરથી ફેલાય છે. પ્રશ્ન નંબર 15. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર કે હરિયાણા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જેઓ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, તેમનો જન્મ બિહારમાં થયેલો હતો. તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા હતા. 1950 થી 1962 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહેલા હતા, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેમાં એક અગત્યના લીડર હતા, અને આપણી સ્વતંત્રતા ચળવળ છે તેમાં પણ ખૂબ જ મોટો ભાગ તેમણે ભજવેલો હતો, અને તેમનો જન્મ બિહારમાં થયેલો હતો. એટલે આપણે જવાબ થશે ઓપ્શન સી, બિહાર. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? ઇન્સ્પાયરિંગ થોટ, ધ ઇન્ડિયન સ્પેસ જર્ની, વિંગ્સ ઓફ ફાયર અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ? તો એપીજે અબ્દુલ કલામ કોણ હતા? એ તો આપણે બધાને ખ્યાલ હશે. આપણા ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, અને આપણી જે મિસાઇલ ટેકનોલોજી છે તેમાં ખૂબ જ આગળ પડતો તેમણે ભાગ ભજવેલો હતો. તેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા, અને ભારતના રાષ્ટ્રપતિ પણ રહેલા હતા. તો ઇન્સ્પાયરિંગ થોટ છે તે એમણે લખેલું હતું. વિંગ્સ ઓફ ફાયર છે તેમની આત્મકથા છે. પછી ઇગ્નાઇટેડ માઇન્ડ છે
તે પણ તેમને લખેલું હતું. ઇગ્નાઇટેડ માઇન્ડ છે તે આ પુસ્તક છે તેમણે પણ લખેલું હતું. એટલે વિંગ્સ ઓફ ફાયર છે તેમણે લખેલું નથી. એટલે આ આપણો જવાબ થશે. ક્યુ પુસ્તક એપીજે અબ્દુલ કલામનું નથી. તો આ બી ઓપ્શન છે તો ઇન્ડિયન સ્પેસ જર્ની તે એપીજે અબ્દુલ કલામનું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે એપીજે અબ્દુલ કલામ છે તે મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા. તેવી જ રીતના ભારતમાં એક સ્ત્રી છે જે મિસાઇલ વુમન તરીકે ઓળખાય છે. તો આ મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. પ્રશ્ન નંબર 17. બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે ક્યુ એસિડ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે સાઇટ્રિક એસિડ? તો બેટરી છે એમાં પ્રાથમિક સ્વરૂપે સલ્ફ્યુરિક એસિડ હોય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ જે બેટરીમાં જે આપણે પાણી નાખીએ છીએ તેમાં 98.5% છે તે સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ હોય છે. પ્રશ્ન નંબર 18. આ પણ આઈએમપી પ્રશ્ન છે. નીચેનામાંથી ભારતની કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? પશ્ચિમથી પૂર્વ તરફ પ્રશ્ન રદ. એટલે અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો અને તેમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તેવું લખવાને બદલે ભૂલથી ટાઈપિંગમાં પશ્ચિમથી પૂર્વ તરફ કઈ નદી વહે છે એવો પ્રશ્ન પૂછાયેલો હતો. એટલે પાછળથી તે રદ કરવામાં આવેલો હતો. પણ આપણે સાચો પ્રશ્ન ભારતની કઈ નદી છે જે અહીંયા ઓપ્શન આપેલા છે તેમાંથી કઈ નદી એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તો અહીં આપણે થોડો મેપ જોઈ લઈએ. તો ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. તો પૂર્વથી પશ્ચિમ તરફ કઈ નદી વહે છે? તો અહીં તમે જોઈ શકશો આ જે નર્મદા નદી છે તે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ વહે છે. બાકીની બધી નદીઓ છે, અહીંયા મહાનદી છે તે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, ગોદાવરી નદી છે તે પણ પશ્ચિમથી પૂર્વ તરફ, કૃષ્ણા નદી છે તે પણ પશ્ચિમથી પૂર્વ તરફ, કાવેરી નદી છે તે પણ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. એટલે દ્વીપકલ્પી જે ભારત છે તેમાં નર્મદા નદી એકમાત્ર એવી નદી છે, નર્મદા અને તાપી નદીઓ, કે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તાપી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ અહીં વહે છે, પરંતુ અહીં તાપી નદી ઓપ્શનમાં નથી. અને બાકી જે મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા, આ 3 નદીઓ છે તે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19. રીઝનિંગનો પ્રશ્ન. જો અમદાવાદ બરાબર BINFEBCBE તો બરોડા બરાબર શું? તો અહીં આલ્ફાબેટને એક સિક્વન્સમાં ગોઠવેલા છે. અમદાવાદને એક લોજિકલ કોડમાં BINFEBCBE તરીકે લખાય છે, તો બરોડાને કેવી રીતના લખી શકાય? તો અહીં ખાસ જોજો, અમદાવાદનો અહીં શું થઈ ગયો? બી. એનો શું થઈ ગયો? બી. એચનો શું થઈ ગયો? આઈ. એમનો શું થઈ ગયો? એન. ઈનો શું થઈ ગયો? એફ. એનો મતલબ શું? એ પછી બી આવે, એચ પછી આઈ આવે. આપણે ABCD બોલીએ તો ABCD EFG એચ પછી આઈ, JKL એમ પછી એન, OPQR ABCDEF. એટલે એના પછીનો શબ્દ આવે. તો અહીં બરોડા પછી બી પછી શું આવશે? સી. એ પછી શું આવે? બી. PQR પછી શું આવે? એસ. ઓ પછી શું આવે? પી. ડી પછી શું આવે? ઈ. અને એ પછી શું આવે? પી. તો CBSPEB. CBSPEB એટલે પેલો ઓ, એ ઓપ્શન છે તે સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 20. લાસ્ટ પ્રશ્ન છે. વેરી આઈએમપી પ્રશ્ન છે. વારંવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? હતા નહીં. નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? નરેન્દ્ર મોદી, સુમન બેરી, BBR સુબ્રમણ્યમ કે ઉપરમાંથી એક પણ નહીં. તો નીતિ આયોગ છે તે આપણું પહેલાંનું જે પ્લાનિંગ કમિશન હતું, એટલે કે આયોજન પંચ હતું, તે આયોજન પંચના સ્થાને નીતિ આયોગ બનાવવામાં આવેલું હતું. બરાબર. હવે નીતિ આયોગ છે તેમના હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. એટલે હાલમાં આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એટલે તેઓ અધ્યક્ષ પણ તેઓ થશે. આ સિવાય વાઇસ ચેરમેનનું પદ ખૂબ જ અગત્યનું હોય છે. વાઇસ ચેરમેન છે સુમન બેરી, અને બીજું CEOનું પદ પણ ખૂબ જ અગત્યનું હોય છે. અને હાલમાં નીતિ આયોગના CEO છે BVR સુબ્રમણ્યમ. તો આપણો જવાબ થશે ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 20માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.